નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 12માં આજે આપણે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ શીખવાના છીએ। ગયા લેક્ચરમાં આપણે સરસ મજાના નામકરણ ભણ્યા, સામાન્ય નામ જોયા, આપણે આયુપીએસસી નામ જોયા, બે સરસ મજાના હેલોજનયુક્ત સંયોજનોના પ્રકાર જોયા, વિશિનલ હેલાઇડ અને જેમિનલ હેલાઇડ, એના સામાન્ય નામ કઈ રીતે આપવા, ડી અને ડાઈનો ફેર છે, એ બધી સરસ મજાની ચર્ચાઓ આપણે કરી। હવે આજે આપણે હેલો આલ્કેન સંયોજનો બનાવવાના છે। હેલો એરિન નહીં, માત્ર હેલો આલ્કેન સંયોજનો બનાવવાના છે। ઓલા ફરી પાછું યાદ અપાવું, મેં તમને જે નામ શીખવાડ્યા વિશિનલ અને જેમિનલ હેલાઇડ જે બે છે એના સામાન્ય નામ કઈ રીતે આપી શકાય, તો એના માટે જે મેં તફાવત આપ્યો ડી અને ડાઈનો બરાબર માટે પકડી લેજો। ખોટામાં હોશિયાર થતા નહીં, જે કીધું છે એ પકડી રાખજો, કારણ કે પરીક્ષા સુધીના સમયમાં પાછું તમને થોડું ભૂલાઈ પણ જશે। અને એકવાર ડાઈ અને ડી નો તફાવત પકડી લેશો બરાબર, તો રિવિઝન પણ કરવાની જરૂર નહીં પડે અને લોંગ સમય સુધી યાદ રહેશે, બરાબર। તો ફરી પાછા આપણે અહીંયા આવી જઈએ કે આજે આપણે હેલો આલ્કેન સંયોજનો બનાવવાના છે, હેલો એરિન ને। હવે આ બનાવટ પહેલા એક નાની એવી થિયરી છે કે કાર્બન હેલોજન બંધનો સ્વભાવ અથવા એની ધ્રુવીયતા આપણે સમજાવવાની છે, પણ હવે આજે બોર્ડ ઉપર જગ્યા અવેલેબલ નથી એટલે પછી રહેવા દીધું। હવે આ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સમજાવી દઈશ, બરાબર। નાનો એવો ટોપિક છે, બહુ સરળ ટોપિક છે, પણ આજે આપણે એક સાથે હેલો આલ્કેનની બનાવટ ભણીએ। એક સાથે એટલા માટે ભણીએ ક્યાં શું ફેર છે ને તમને ખબર પડે, પહેલી વાત। બીજી વાત, આજે મેં રિએક્શન લખ્યા છે ને એમાં ફર્સ્ટ પોઈન્ટ જે છે કે હેલો આલ્કેન સંયોજનો આપણે બનાવવા, હેલો આલ્કેન એરિન ને હેલો એરિન આજે આપણે બનાવવાના અને આજે બનાવવાના છે, પછીના લેક્ચરમાં બનાવવાના છે। આજે આપણે માત્ર હેલો આલ્કેન જ બનાવવાના છે અને એમાં જે મેં આ રિએક્શન લખ્યા છે એમાંથી કેટલાક રિએક્શન તમને થોડા વધારે લાગશે। બુકમાં આમ સીધા આપેલા નથી, બુકમાં એ લોકોએ થિયરીમાં વર્ણવીને આપ્યા છે। હવે વર્ણન તમારે યાદ રાખવું એના કરતાં તો બેટર છે કે એના રિએક્શન સ્વરૂપે જ આપણે યાદ રાખીએ, બરાબર। એટલે બુક કરતાં તમને બે રિએક્શન વધારે જોવા મળશે। ડોન્ટ માઇન્ડ, સરસ છે, એકદમ યાદ રહી જશે। બે વખતમાંથી કે લખશો એટલે ફટાફટ તમને યાદ રહી જશે। સમજવાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ હેલો આલ્કેન સંયોજનો આપણે બનાવવાના છે, પણ આલ્કોહોલમાંથી। કેમાંથી બનાવવાના છે? આલ્કોહોલમાંથી આપણે હેલો આલ્કેન બનાવવાના છે। હવે હેલો આલ્કેન કોને કહેવાય? તો કે હેલો આલ્કેન આને કહેવાય, આલ્કેન નો R અને હેલોજન નો X, આને કહેવાય હેલો આલ્કેન। લખાય આમ હેલો આલ્કેન, એટલે આલ્કેન પહેલા છે ઘણા એમ થાય, ખોટા હોશિયાર નહીં થતા, ઘણા પાસે એમ પૂછે છે ને આલ્કેન પહેલા છે તો આલ્કેન હેલો નો લખવું જોઈએ, પણ આલ્કેન હેલો નો લખાય, એટલે લખાય હેલો આલ્કેન। આ બનાવવાનું છે સૌપ્રથમ કેમાંથી? તો કે પહેલું આલ્કોહોલમાંથી। તો કે આલ્કોહોલ યુક્ત સંયોજન આપણે લઈએ ROH, R નો મતલબ થાય આલ્કાઇલ અથવા આલ્કેન। આલ્કેન જોડાયેલો છે હાઇડ્રોક્સિલ સમૂહ સાથે એટલે આલ્કોહોલ છે। આલ્કોહોલને આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ, ઉદ્દીપક તરીકે રાખવાનું છે ઝિંક ક્લોરાઇડ। શું ઉદ્દીપક તરીકે રાખવાનું છે? ઝિંક ક્લોરાઇડ। હવે ટીકા બહુ સરસ છે, બરાબર ધ્યાન એ રાખો હું શું વાત કરું છું। બોર્ડ ઉપર મારી સાથે રહેજો। હવે અહીંયાથી આખું OH છે ને નીકળી જશે, OH નીકળી જશે અને એની જગ્યાએ ક્લોરીન આવી જશે। OH નીકળી ગયું, એની જગ્યાએ ક્લોરીન આવી ગયું એટલે HCl આ મળી ગયું તમને હેલો આલ્કેન, અથવા આને કહેવાય આલ્કાઇલ હેલાઇડ એમ પણ લખી શકાય। આલ્કેન હેલો તો મત લખાય, જો આને પહેલા બોલવું હોય તો આલ્કાઇલ હેલાઇડ બોલાય, સામાન્ય નામ છે। આયુપીએસસી પ્રમાણે હેલો આલ્કેન બોલાય સામાન્ય રીતે। તો આપણે મળી ગયું હેલો આલ્કેન, કારણ કે Cl OH ની જગ્યાએ ફિટ થઈ ગયો। હવે અહીંથી OH નીકળ્યું એ હાઇડ્રોજન ની સાથે H2, શું મોટી વાત છે? તો સામાન્ય રિએક્શન છે, છઠ્ઠા સાતમા ધોરણના રિએક્શન જેવા રિએક્શન છે। હવે તમારે અહીંયા એક યાદ રાખવાનું હોય છે કે અહીંયા જે તમે આલ્કોહોલ લ્યો એ જો પ્રાથમિક અને દ્વિતીયક હોય ને તો જ તમારે આ ઉદ્દીપક ઝિંક ક્લોરાઇડની જરૂર પડશે મોસ્ટ આઈએમપી। જો તમે તૃતીયક આલ્કોહોલ અહીંયા વાપરશો હેલો આલ્કેન બનાવવા માટે HCl સાથે આલ્કોહોલની પ્રક્રિયા કરીએ, HCl સાથે આલ્કોહોલની પ્રક્રિયા કરીએ, એમાં આલ્કોહોલ જો તૃતીયક હોય, તૃતીયક આલ્કોહોલ હોય ને તો આ તમારે ઉદ્દીપકની જરૂર નહીં પડે, કારણ કે તૃતીયક આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા કરવાની શક્યતા સૌથી વધારે છે। હવે કારણ સ્વરૂપે પૂછે એટલે જો મેં તમને અહીંયા
કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ જે છે માં જ ઝિંક ક્લોરાઇડ ઉદ્દીપકની જરૂર પડે. તૃતીયક આલ્કોહોલ હોય તો એમાં ઝિંક ક્લોરાઇડની જરૂર પડતી નથી. કારણ માટે એને સમજાવું. તમને એવું પૂછ્યું, મેં થોડું વિસ્તારથી લખ્યું, તમને ટૂંકમાં પૂછ્યું. અને હેલોજન એસિડ કે અથવા હાઇડ્રોજન હેલાઇડ કે, તો હાઇડ્રોજન હેલાઇડ અથવા ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ માં જ ઉદ્દીપકની જરૂર છે. તૃતીયક આલ્કોહોલ જો તમે વાપરો તો એમાં નહીં, એમાં ટૂંકમાં ઉદ્દીપકની જરૂર પડતી નથી. શું કામ? કારણ કે તૃતીયક આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા કરવાની વૃત્તિ અતિશય વધારે છે, એટલે ઉદ્દીપક વગર પ્રક્રિયા થઈ. સેકન્ડરીની અને પ્રાથમિકની વૃત્તિ થોડી ઓછી છે. સેકન્ડરી આલ્કોહોલ કે પ્રાથમિક આલ્કોહોલ લ્યો તો એની HCl સાથે પ્રક્રિયા થાય 100% ની વાત છે, પણ સક્રિયતા ઓછી હોવાથી આપણે ઉદ્દીપક રાખવું પડે. ઉદ્દીપક રાખવો તો સારું, ફટાફટ થઈ જાય. પણ તૃતીયક આલ્કોહોલ તમે વાપરશો, અહીંયા તૃતીયક આલ્કોહોલ હોય તો એની તો HCl સાથે ફટાફટ પ્રક્રિયા થઈ જાય, કારણ કે તૃતીયક આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા કરવાની વૃત્તિ અત્યંત વધારે છે, જેને કારણે ઉદ્દીપકની જરૂર રહેતી નથી. બરાબર? બુકની અંદર આ બધું છે. અહીંયા તમે આ બોર્ડ ઉપર જે મેં લખ્યું ને સમજી લો, બુકનો એક શબ્દ વાંચવાની જરૂર નથી, બધું જ આમાં આવી ગયું. તો તમને એમ કારણ સ્વરૂપે પૂછી શકે કે હેલો આલ્કેનની બનાવટમાં આલ્કોહોલ જો પ્રાથમિક દ્વિતીયક હોય, આલ્કોહોલ પ્રાથમિક કે દ્વિતીયક હોય તો જ ઉદ્દીપક રાખવો પડે. તૃતીયક આલ્કોહોલ હોય તો ઉદ્દીપકની જરૂર પડતી નથી. શા માટે? કારણ કે તૃતીયક આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા કરવાની વૃત્તિ અત્યંત વધારે છે, એટલે ઉદ્દીપકની જરૂર પડશે નહીં. અને SQ માં આપણે યાદ રાખજો કે HCl સાથે આલ્કોહોલની સક્રિયતાની શ્રેણી આ થાય. તૃતીયક આલ્કોહોલ હોય તો એની HCl સાથે પ્રક્રિયા કરવાની વૃત્તિ વધારે, સૌથી વધારે. સેકન્ડરી આલ્કોહોલ હોય તો એની વૃત્તિ ઓછી. પ્રાથમિક આલ્કોહોલ હોય તો એની વૃત્તિ સૌથી ઓછી. બરાબર? આ બુકની અંદર લખ્યું છે, મેં તમને બરાબર કીધું છે, બધી યાદ રાખજો. એના પછી આલ્કોહોલની સોડિયમ બ્રોમાઇડ અને H2SO4 સાથે આપણે પ્રક્રિયા કરીએ તો આપણને મળશે આલ્કાઇલ હેલાઇડ. જો આ બની ગયો આલ્કાઇલ હેલાઇડ. પણ કઈ રીતે બન્યું એ સમજવા માટે બરાબર અહીંયા ધ્યાન રાખો. તમે શું લીધેલું છે? એક આલ્કોહોલ લીધેલું છે અને NaBr લીધું અને H2SO4 લીધું. હવે અહીંયાથી બરાબર ધ્યાનથી જોજો, અહીંયાથી OH આખું નીકળી જશે. આખું OH નીકળી જશે, એની જગ્યાએ આ બ્રોમિન ફિટ થઈ જશે. બરાબર જોજો દીકરા, ક્યાં શું થઈ ગયું? OH નીકળી ગયું, બ્રોમિન ફિટ થઈ ગયું. હવે આ OH છે ને, આમાંથી એક હાઇડ્રોજન જોઈએ, હાઇડ્રોજન 2 છે, એમાંથી એક હાઇડ્રોજન નીકળી જશે OH ની સાથે. એક હાઇડ્રોજન છે OH સાથે જોડાઈ ગયો. આ OH અને આમાંથી એક હાઇડ્રોજન, OH અને હાઇડ્રોજન ભેગા થઈને બનાવી નાખશે H2O. હવે અહીંયાથી એક હાઇડ્રોજન નીકળી ગયો એટલે આ સોડિયમ છે ને અહીંયા આવી જશે. એટલે અહીંયા બે હાઇડ્રોજન હતા, એમાંથી એક હાઇડ્રોજન તો રહેશે. એક હાઇડ્રોજન નીકળી ગયો OH ની સાથે. એક હાઇડ્રોજન હજી અહીંયા છે, ખાલી છે. એક હાઇડ્રોજન અહીંયા છે અને સોડિયમ આ એક હાઇડ્રોજન અહીંથી નીકળી જશે અને સ્થાને આવી જાય સોડિયમ. એટલે મળી ગયું તમને શું? NaHSO4, સોડિયમ બાયસલ્ફેટ. અને Br જો અહીંયા OH ને સ્થાને આવી ગયું. Br છે OH ને સ્થાને આવી ગયો, આલ્કોહોલમાંનો હાઇડ્રોક્સિલ સમૂહ નીકળી ગયો, Br સ્થપાઈ ગયો. મતલબ કે Br વડે અથવા હેલોજન વડે હાઇડ્રોક્સિલ સમૂહનું શું થયું? વિસ્થાપ. એમ જ કહેવાય ને, વિસ્થાપન. OH નીકળી જાય, બ્રોમિન એની જગ્યાએ સ્થપાઈ જાય, એટલે માથી એને શું કહેવાય? વિસ્થાપન. બરાબર જો મેં અંડરલાઈન કરી છે કે ઓન ક્યાં જાય છે ને એ પણ મેં લખ્યું. તમને તીર સમજતા આવડતા હોવા જોઈએ. આમાંથી એક હાઇડ્રોજન આ OH સાથે જોડાઈ જાય એટલે H2O બની જાય. હાઇડ્રોજન અહીંથી એક નીકળી ગયો, એક હાઇડ્રોજન તો રહેશે ને, કારણ કે હાઇડ્રોજન ટોટલ 2 છે, એટલે એક હાઇડ્રોજન અહીંયા છે જો, અને સોડિયમ છે એ અહીંયા આવી જશે હાઇડ્રોજન ને સ્થાને, એટલે NaHSO4 થઈ જશે. Br અહીંયા આવી ગયું એટલે RBr બની ગયું, અને અહીંથી OH ને અહીંથી H નીકળે એટલે H2O બની જશે. સિમ્પલ રિએક્શન છે. બરાબર? એટલે આને યાદ રાખજો. આ રીતે આલ્કોહોલની સોડિયમ બ્રોમાઇડ અને સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયાથી આપણે આલ્કાઇલ હેલાઇડ મેળવી શકીએ. આ બધી આપણે સાઇડની પર મળશે. એના પછી આપણે આવી જઈએ તો ફોસ્ફરસના ટ્રાય હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ આલ્કોહોલની. બહુ સહેલી પ્રક્રિયા છે, બરાબર ધ્યાન રાખજો. જોવું પડશે અહીંયા પ્રક્રિયાને સમજવામાં ધ્યાન રાખવું પડશે. અહીંયા મેં આલ્કોહોલના 3 અણુ લીધા.
તો એક વાત બહુ સિમ્પલ છે કે અહીંયાથી 3 એ 3 OH નીકળશે અને એને સ્થાને આવી જશે આ 3 એ 3 હેલોજન. 3 હેલોજન છે આ OH ને સ્થાને આવી જશે. OH ના સ્થાને આવશે, OH સાથે નહીં જોડાય. અને આ OH છે ને આ P સાથે જોડાઈ જશે. 3 3 હેલોજન છે ને એ R સાથે જોડાઈ જશે. કારણ કે OH નીકળી ગયું ને એટલે R સાથે જોડાશે. ચાલો. પણ R કેટલા છે? 3. 3 R અને 3 હેલોજન એટલે 3 બની ગયા શું? RX આલ્કાઇલ હેલાઇડ. 3 થઈ ગયા RX આલ્કાઇલ હેલાઇડ. હવે 3 OH છે આ P ની સાથે એટલે હું એને આમ લખી શકું આ P સાથે 3 OH. તો જુઓ 3 હાઇડ્રોજન થશે આર્યા. આ યુનિટ છે આ બે એક જ છે. 3 હાઇડ્રોજન થશે જો છે એક P 3 ઓક્સિજન પડી જશે મને આ ફોસ્ફોરિક એસિડ બની સોરી ફોસ્ફરસ એસિડ બનશે H3PO. ફોસ્ફરસ એસિડ મને મળશે. તો આમ ફોસ્ફોરિક એસિડ એ મળશે અને આલ્કાઇલ હેલાઇડ પણ મળ્યું. ફરી પાછું કહું છું 3 OH નીકળશે P ની સાથે 3 OH P ની સાથે જોડી દઉં એટલે આ ફોસ્ફરસ એસિડ મને મળશે. 3 OH નીકળ્યા એની જગ્યાએ 3 હેલોજન કપાઈ જશે. R 3 છે ને 3 R ને 3 હેલોજન એટલે 3 RX આલ્કાઇલ હેલાઇડ 3 મળશે. બની ગયું આલ્કાઇલ હેલાઇડ. કારણ કે આપણે મૂળ તો આલ્કાઇલ હેલાઇડ બનાવીએ છીએ અથવા હેલો આલ્કેન. સામાન્ય નામ પ્રમાણે આલ્કાઇલ હેલાઇડ કે IUPAC પ્રમાણે હેલો આલ્કેન બની ગયું. આપણે હેલો આલ્કેન મળી ગયું. એનાથી આપણે આગળ જઈએ તો ફોસ્ફરસના ટ્રાય હેલાઇડ હતા. હવે ફોસ્ફરસના પેન્ટા હેલાઇડ છે. બુકમાં પ્રક્રિયા એટલી આવી બરાબર જોજો. આપણે થોડી આગળ વધારીશું પણ તમારે મારી સાથે સમજવું પડે. ખૂબ ધ્યાન રાખવું પડશે. કહીશું હવે અહીંયાથી OH નીકળી જશે બરાબર. મને દીકરાને ધ્યાન રાખજો મારી સાથે. આ OH નીકળશે. આ 5 ક્લોરીન છે. કેટલા ક્લોરીન છે? 5. એમાંથી એક ક્લોરીન આ R સાથે જોડાઈ ગયો કારણ કે OH નીકળી ગયો ને એટલે R સાથે ક્લોરીન જોડાઈ ગયો. હવે મળી ગયું તમને હેલો આલ્કેન, ક્લોરો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ જે આપણે બનાવીએ છીએ હેલો આલ્કેન જો મળી ગયું. અહીંયાથી એક ક્લોરીન નીકળ્યો R ની સાથે જોડાઈ ગયો. તો 5 ક્લોરીન માંથી એક વયો ગયો. હવે ક્લોરીન રહ્યા કેટલા? 5 માંથી એક જાય તો 4 રહ્યા. 4 ક્લોરીન અહીંયા રહેશે. એમાંથી એક ક્લોરીન છે એ હાઇડ્રોજન સાથે વયો જશે. હું ફરી પાછો તીર કરું છું બ્લુ રંગથી. હજી એક ક્લોરીન આ હાઇડ્રોજન સાથે વયો જાય. 5 ક્લોરીન માંથી એક ક્લોરીન R ની સાથે એટલે RCl, એક ક્લોરીન હાઇડ્રોજન સાથે એટલે HCl. તો પછી P સાથે ફોસ્ફરસ સાથે ક્લોરીન રે કેટલા? 3 અને ઓક્સિજન અહીંયા જોડાઈ જશે P સાથે. આમાંનો જે ઓક્સિજન છે બરાબર ધ્યાનથી જોજો. આમાંનો જે ઓક્સિજન છે આ P સાથે જોડાશે. કારણ કે P સાથે ક્લોરીન હતા કેટલા? 5. એમાંથી ક્લોરીન નીકળ્યા કેટલા? 2. તો 2 વેલેન્સીનો ખાડો પડ્યો. એ 2 વેલેન્સી પૂરી કરવા માટે ઓક્સિજન જોડાઈ જશે. 5 ક્લોરીન હતા એમાંથી 2 ક્લોરીન વપરાણા, 3 ક્લોરીન રહેશે. તો ફોસ્ફરસ સાથે 3 ક્લોરીન તો છે જ પણ 2 ક્લોરીન નીકળી ગયા. એની વેલેન્સી પૂરી કરવા ઓક્સિજન આવી ગયું. 1 ક્લોરીનની વેલેન્સી 1 તો 2 ક્લોરીનની વેલેન્સી 2. 2 ક્લોરીન નીકળશે એટલે 2 વેલેન્સી ફોસ્ફરસની ઘટશે. એ પૂરી કરવા માટે કોણ આવી ગયું? ઓક્સિજન. ફોસ્ફરસના ઓક્સીક્લોરાઇડ મળ્યા. હવે હું પ્રક્રિયાને બુકમાં છે એના કરતા થોડો આગળ લઈ જાઉં. ફરી આજે ફોસ્ફરસના ઓક્સીક્લોરાઇડ તમને મળ્યા છે એની આપણે પ્રક્રિયા કરવાની છે. ફરી તમે એક આલ્કોહોલ લઈ લો. બુકમાં આ નથી તમે લખી લીધું. ફરી પાછો એક આલ્કોહોલ લઈ લઈએ. એની ફોસ્ફરસના ઓક્સીક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે શું બનશે બરાબર મારા દીકરા ધ્યાનથી જોજો. હા, કોણ ક્યાં જાય છે એને દોરી દીધું છે. હજી એકવાર કહું, આ OH અહીંથી આખો નીકળી જશે એટલે R ની સાથે આવી ગયો એક ક્લોરીન. આ 5 ક્લોરીનમાંથી એક ક્લોરીન R ને આપી દીધું એટલે હેલો આલ્કેન મળી ગયો આપણને. અથવા આલ્કાઇલ હેલાઇડ જે બનાવવાનું એ બની ગયું. હવે ક્લોરીન રહ્યા કેટલા? 4. કારણ કે એક ક્લોરીન R સાથે ગયો એટલે 4 ક્લોરીન રહ્યા. એમાંથી એક ક્લોરીન આ H સાથે એટલે HCl. તો આમાંથી 5 માંથી 2 ક્લોરીન ગયા. વધ્યા કેટલા? 3. અને અહીંયા છે
અને 2 ક્લોરીન નીકળે તો વેલેન્સી 2 જેટલી ઘટી, 2 જેટલી વેલેન્સી પૂરી કરવા માટે કોણ આવી ગયું? ઓક્સિજન ફોસ્ફરસ સાથે જોડાઈ ગયું. જે ઓક્સીક્લોરાઇડ મળ્યા ફોસ્ફરસના એની હજી આલ્કોહોલ સાથે પ્રદત્ત પ્રક્રિયા કરીએ હાલો દીકરા શું થશે? તો કે RCl તો મને મળી જ જશે. જે બનાવવા બેઠા તો બનતું હોય ને, ઘણા બુકમાં પ્રશ્નમાં કીધું હોય કે આ વેલો આલ્કેન સંયોજનો બનાવો તો રિએક્શન નથી બની, છેલ્લે ખબર જ ન પડે શું બનાવવાનું. એટલે ઉપર ટાઇટલ તો માર્યું છે કે આપણે હેલો આલ્કેન બનાવવાનું છે, એટલે એ તો બનાવો. તો પછી યાદ કરે અહીંયા શું બનતું હશે, અહીંયા શું બનતું હશે. જે બનાવવાનું છે એ બનાવી જ નાખો, પછી જે વધુ કીધું છે ગોઠવી દો. બરાબર, સરસ. તો અહીંયા શું થયું એની આપણે વાત કરી. અહીંયા જે આખો OH આ નીકળી જશે. OH નીકળી ગયો અને OH નીકળી ગયો એને સ્થાને આમાંથી એક ક્લોરીન બેસી ગયો R સાથે. OH નીકળશે, એક ક્લોરીન એને સ્થાને આવી જશે. આમાંથી એક ક્લોરીન આ હાઇડ્રોજન સાથે, એટલે દૂર થશે શું? HCl. હાલો હવે બરાબર માટે ધ્યાન રાખજો, મને કહેજો કે શું થાય છે. જોજો ભાઈ સાહેબ, અહીંયા 3 ક્લોરીન હતા. 3 ક્લોરીન માંથી શું થયું? તો કે એક ક્લોરીન છે એ એક ક્લોરીન આમાં ક્યાં હોય ગયો? હાઇડ્રોજનની સાથે, એટલે HCl થઈ ગયું. એક ક્લોરીન છે એ આ OH ની સ્થાને આવી ગયો, એટલે કે R સાથે જોડાઈ ગયો, એટલે RCl થઈ ગયું. તો હવે આ ક્લોરીન વધ્યા કેટલા? એક ક્લોરીન વધ્યું. અને બીજું શું થશે? તો કે અહીંયાથી જે ઓક્સિજન નીકળ્યો એ ઓક્સિજન પાછો અહીંયા જોડાઈ જશે. તો વિચારો શું મળશે મને? P એક ઓક્સિજન છે, પાછો એક ઓક્સિજન આવશે, એટલે P2 અને એક Cl વધશે Cl. પાછા ઓક્સીક્લોરાઇડ મળ્યું. હજી એની પાછી પ્રક્રિયા કરો, એટલે હજી પ્રક્રિયા ચાલુ. પણ અહીંયા સુધી આ એક રિએક્શન બુકમાં લખેલું છે, તમે એક લખો તોય સારું. બરાબર, આ આખું પાછું લખવાની જરૂર નહીં. આ તો આપણે જસ્ટ હતું એટલે મેં તમને શીખવાડ્યું કે આવી રીતે સિક્વન્સમાં પ્રોસેસ ચાલતી રહે. અને સિક્વન્સમાં પ્રોસેસ ચાલે એટલે કન્ટિન્યુઅસ પ્રોસેસ કહેવાય. એમાં તમારે સતત એડ કરતું રહેવાનું અને નિપજ સતત ને સતત મળતી રહેશે. એટલે આવી રીતે ટ્રાન્સફરન્સી અણુઓની થશે અને આપણને હેલો આલ્કેન સંયોજનો મળશે. બુકની અંદર આ એક લખ્યું છે, તમને પૂછાય તો એક જ લખવાનું, આ ન લખો તો પણ ચાલે. ખાલી તમને સમજાવવા માટે મેં લખ્યું છે. અહીંયા આ એકની અંદર શું થયું ને બરાબર મારા દીકરા જો સીધું ગોખતા નહીં, હા, સીધું આને કાપું ન કરવાનું. પેલા તો બનાવવાનું શું છે? તો હેલો આલ્કેન બનાવી નાખવાનું. એટલે અહીંથી OH નીકળી ગયો, આપણે ખબર પડી ગઈ ત્યાં ક્લોરીન આવી ગયું. ક્લોરીન અહીંથી જ આવ્યો હોય. હવે હાઇડ્રોજન સાથે પાછો એક ક્લોરીન આપી ગયો એટલે HCl. તો આના 5 ક્લોરીનમાંથી 2 વપરાઈ ગયા, પાછા કેટલા વધ્યા? 3. અહીંયા છે ઓક્સિજન અહીંયાથી વધ્યો એટલે વેલેન્સી પૂરી કરવા માટે ઓક્સિજન આવી જશે ફોસ્ફરસ સાથે. ફોસ્ફરસ સાથે 5 ક્લોરીન હતા, એમાંથી 3 ક્લોરીન રહ્યા, 2 ક્લોરીન ગયા એટલે 2 વેલેન્સી ઘટી, એ ઓક્સિજન દ્વારા પૂરી થઈ જશે. ઓક્સિજન કેમાંથી આવ્યો? OH માંથી. બધું મેં દોર્યું છે. બરાબર, સરસ. એનાથી આપણે આગળ જઈએ. ખૂબ સરસ પ્રક્રિયા છે. હું એકદમ ઊંડાણપૂર્વક તમને સમજાવું કે એક અણુ ક્યાંથી ક્યાં જાય એને આપણે સમજીએ. હા, મારી દીકરા મારી સાથે રહેજો. એકવાર સમજી લ્યો પછી કાબુ કરવાનો પ્રયત્ન કરો તો એકદમ સરળતાથી કાબુ થઈ જશે. બાકી તમને ભારે લાગશે કાબુ કરો. તમારે આલ્કોહોલ લેવાનો, એનો P લાલ એટલે કે લાલ ફોસ્ફરસ ઉદ્દીપક તરીકે રાખવાનો. સીધી હેલોજન સાથે પ્રક્રિયા કરો. સીધી તમે હેલોજન સાથે પ્રક્રિયા કરશો એટલે તમને શું મળી જશે? હવે અહીંયા તમારે ખરેખર બુકની અંદર આમ આપ્યું છે, પણ હું જો થોડું વધારે કરું ને તો એમાં આના 3 અણુ લઈ લો. કેટલા અણુ લઈ લેવાના? 3 અણુ તમારે લઈ લેવાના. એટલે હેલોજન છે ને ઓક્સિજનને સ્થાને ફિટ થઈ જશે. સોરી, આ OH ને સ્થાને 3 OH નીકળશે. હવે હેલોજન તો આપણે અહીંયા 3 ને 6 લ્યો તોય ચાલે, પણ એને બેલેન્સ કરવાની જરૂર નહીં. હેલોજન તમારે 3 લઈ લેવાનું. 3 અહીંયા મેં લખ્યું છે, તમને સમજાય એટલે ન લખો તોય ચાલે, કારણ કે એડિશન ઉપરથી થાય એમાંથી જે જથ્થો જોઈએ તો વપરાય. તો 3 આલ્કોહોલ છે, એમાંથી 3 OH નીકળી ગયા અને હેલોજન X છે એ R સાથે જોડાઈ જશે. હેલોજન છે એ R સાથે જોડાઈ ગયો એટલે મને મળ્યું RH આલ્કાઇલ હેલાઇડ મળ્યું. હવે શું થયું? 3 OH નીકળ્યા આ ફોસ્ફરસની સાથે H3PO3 બની ગયું. આના જેવું થઈ ગયું H3PO3 ફોસ્ફરસ એસિડ મળશે. આમ લખવું હોય તો લખી શકાય.
ટૂંકમાં આલ્કોહોલની લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન સાથે પ્રક્રિયા કરીએ એટલે આલ્કાઇલ હેલાઇડ મળે. રિએક્શન બહુ સહેલું છે. સીધું OH નીકળી જશે, હેલોજન ત્યાં સ્થપાઈ જશે. OH નીકળી જશે ફોસ્ફરસની સાથે. જો વેરી સિમ્પલ, આમ લખી શકાય. એનાથી આપણે આગળ જઈએ તો બહુ સરસ પ્રક્રિયા છે. અહીંયા થાયોનિલ ક્લોરાઇડની સાથે આપણે પ્રક્રિયા કરીએ આલ્કોહોલની, અને થાયોનિલ ક્લોરાઇડ કહેવાય SOCl2. હવે આલ્કોહોલની પ્રક્રિયા કરો ને એટલે અહીંયાથી OH આખો નીકળશે. બધી જગ્યાએ OH સમૂહ નીકળી જાય અને ત્યાં હેલોજન આવી જાય. અચ્છા, અહીંયા હેલોજન છે કેટલા, ક્લોરીન કેટલા છે, અહીંયા તીર નહીં કરું, બરાબર ને જગ્યાએ સીધો હિસાબ જુઓ. 2 ક્લોરીન છે, એમાંથી 1 ક્લોરીન આને અહીંયા જોડી દો R સાથે. OH નીકળી ગયો અને સ્થાને ક્લોરીન આવી ગયો એટલે મળી ગયું આપણને હેલો આલ્કેન. હેલો આલ્કેન મળી ગયું અથવા આલ્કાઇલ હેલાઇડ મળી ગયું. હવે પાછળનું છે ગોઠવી દો, બાકી ગોઠવી દો. અહીંયાથી OH નીકળ્યો, એમાંના હાઇડ્રોજન સાથે હજી 1 ક્લોરીન આવી ગયો. ક્લોરીન 2 છે ને એટલે HCl. તો ક્લોરીન વપરાઈ ગયા. 2 ક્લોરીન હતા, એમાંથી 1 ક્લોરીન R સાથે, 1 ક્લોરીન હાઇડ્રોજન સાથે. R સાથે જોડો એટલે HCl, હાઇડ્રોજન સાથે જોડો એટલે HCl. HCl એટલે આલ્કાઇલ હેલાઇડ. જે તમે હેલો આલ્કેન કહો તો ચાલે, એ બનાવવા માટે તો આપણે માથાકૂટ કરીએ છીએ, બરાબર. 2 ક્લોરીનમાંથી 1 ક્લોરીન R ને R સાથે, 1 ક્લોરીન હાઇડ્રોજન સાથે, તો વધ્યું શું અહીંયા ઓક્સિજન. એ ઓક્સિજનના SO. અહીંથી 2 ક્લોરીન નીકળી ગયા એટલે વધ્યું શું SO. હજી આમાંથી ઓક્સિજન છે SO સાથે આવી જાય એટલે SO2 બની જશે, સલ્ફર ડાયોક્સાઇડ. હવે અહીંયા મુખ્ય નિપજ તમારી આ છે, કારણ કે એ બનાવવા માટે તો આપણે બેઠા છે હેલો આલ્કેન. આ ગૌણ નિપજ છે, પણ એ બંને ગૌણ નિપજ વાયુ સ્વરૂપે છે. જુઓ, એટલે આલ્કોહોલની મદદથી જ્યારે આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવીએ, આલ્કોહોલમાંથી આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવીએ, એમાંની સર્વોત્તમ સારામાં સારી પ્રક્રિયા આ છે. બુકની અંદર લખ્યું છે કે થાયોનિલ ક્લોરાઇડ સાથેની જે પ્રક્રિયા છે ને એને અગ્રિયતા આપવામાં આવે છે, વધુ મહત્વ આપવામાં આવે છે. આલ્કાઇલ હેલાઇડની જે બનાવટ છે એમાં આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી જે આલ્કાઇલ હેલાઇડ બને, આ પ્રક્રિયાને ખૂબ મહત્વ આપવામાં આવે છે. શું કામ? કારણ કે એમાં બાય પ્રોડક્ટ તરીકે, સાઇડ નિપજ તરીકે જે મળે છે એ વાયુ છે. સલ્ફર ડાયોક્સાઇડ મળે ને HCl મળે, એ વાયુ છે, એ સાઇડ નિપજ છે, ગૌણ નિપજ છે, અને વાયુ છે ને એટલે સરળતાથી દૂર થઈ જાય એટલે શુદ્ધ આપણને મળશે આલ્કાઇલ હેલાઇડ. તેથી આલ્કાઇલ હેલાઇડની બનાવટમાં જો સર્વોત્તમ કોઈ બનાવટ હોય તો થાયોનિલ ક્લોરાઇડ સાથેની બનાવટ છે. એટલે મેં અહીંયા લખ્યું છે કે આ પ્રક્રિયાને આલ્કાઇલ હેલાઇડ બનાવવા માટે અગ્રિયતા અપાઈ છે. કારણ શું કામ? કારણ કે એમાં જે બાય પ્રોડક્ટ મળે છે, ગૌણ નિપજ મળે છે, એ વાયુ છે, અને ગૌણ નિપજ વાયુ હોવાને કારણે સરળતાથી ઉડી જાય અને મુખ્ય નિપજ જે છે એ શુદ્ધ સ્વરૂપે મળશે. તેથી આ પ્રક્રિયાને વધુ મહત્વ આપવામાં આવે છે.